વાળ કપાવીએ ને તો મોઢું થઈ જાય એકદમ મસ્ત મજાનું નવું નવું રૂપાળું. એ પાછી તમને કોઈને ખબર નહીં હોય ને એટલે કહી દો. આ શિયાળો શરૂ થઈ ગયો છે ને નાક થઈ ગયું છે એકદમ ઢીલું, તો બોલ જરાક હમો નમો હેરખો કરી નાખું. હારો એક બે આટાઈ ઢીલા પડી જશે એને તણાવી લો. પણ આ મશીન શરૂ નહીં થાય કેમ કે લાઇટ વહી ગયેલી છે. લાઇટ વહી જાય એટલે તરત જનરેટર શરૂ કરવામાં આવે છે. વિચારું છું કે આ જનરેટર હારવાર લેતા જવાય તો કેવું કરે. લાઇટ આવી ગઈ છે એટલે ફટાફટ આપણે માપ કરીને કાપવા મળી. લાઇટ વહી જશે તો મોટું જબરું જનરેટર શરૂ કરવું પડશે. મારા હાથમાં માપવાની ટેપ છે અને મને વિચાર આવે છે કે મારામાં કંઈક ઘટે છે. શું ઘટે છે? મોટિવેશન. તો ચાલો ફટાફટ 5 કિલો મોટિવેશન લઈ લઈએ. નાના હતા ને ત્યારે જલ્દી ઉતાવળ હતી મોટા થવાની, પણ મોટા થઈને ખબર પડી કે હાસી જિંદગી જીવવાની તો બાળપણમાં જ મજા આવે. 5 કિલો મોટિવેશન લીધા બાદ અમે પાટિયામાં ફેવિકોલ લગાવવા મળ્યા કેમ કે કામ અમારે ગાયા ગા પૂરું કરવાનું છે. આ દરવાજા હુકાય એટલી વારમાં તમે મને સબસ્ક્રાઇબ કરી નાખો એટલે હું ગાયા ગા ઘેરે પોગી જાઉં.